નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં। આજે આપણે એક મહત્વનો એક મોસ્ટ આઈએમપી મુદ્દો જોવાના છીએ, જેનું નામ તો તમને ખબર જ છે। સાથે જ ઘણા મિત્રોની કોમેન્ટ હતી, ઘણા મિત્રોની રિક્વેસ્ટ હતી કે વિવિધ ક્રાંતિઓ ઉપર એક વિડીયો લાવો। તો ફાઇનલી આજે આપણે વિવિધ ક્રાંતિઓ ઉપર આપણે એક વિડીયો લઈને આવ્યા છીએ। આની અંદર તમને સ્ક્રીન ઉપર દેખાય છે તે રીતના બધી જ જે વિવિધ ક્રાંતિઓ છે કે જે ફોરેસ્ટ ગાર્ડને લગતી છે, અને આગળના પેપર પણ આપણે જો ખોલીને જોઈએ તો ઓછામાં ઓછો એક અથવા બે પ્રશ્ન તો આમાંથી આપણને પૂછાયો છે। તો આ દ્રષ્ટિથી આપણી પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગી છે। તેથી વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં, અને વિડીયો ગમે તો લાઈક કરી અને શેર પણ કરી દેજો। તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ વિવિધ ક્રાંતિઓ વિશે। તો તેમાંની જ એક મહત્વની સૌથી પહેલા આપણે જોઈએ ક્રાંતિ કે હરિયાળી ક્રાંતિ। તો હરિયાળી ક્રાંતિ વિશે તો આપણે જાણતા હશું કે હરિયાળી ક્રાંતિ કૃષિ ઉત્પાદન માટે છે, અને સાથે જ જે મહત્વની જે ક્રાંતિઓ છે કે જે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે, તેને આપણે વધારે ડિટેલમાં પણ જાણવાનો પ્રયત્ન કરીશું। તો આપણને ખબર જ છે કે હરિયાળી ક્રાંતિ આપણા પરીક્ષાની દ્રષ્ટિએ કેટલી ઉપયોગી છે। તો હરિયાળી ક્રાંતિ વિશે આપણે થોડીક વધારે ડિટેલમાં આપણે જોઈએ। તો સૌપ્રથમ આપણને સ્ક્રીન ઉપર દેખાય છે હરિયાળી ક્રાંતિ। તો હરિયાળી ક્રાંતિ છે તો તે શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તો આ પ્રશ્ન આપણને પૂછે તો આપણને અહીં આપેલું છે કે હરિયાળી ક્રાંતિ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ વિલિયમ ગોડ દ્વારા કરવામાં આવ્યો હતો। ખાસ આપણે યાદ રાખીશું। ત્યારબાદ આપણે જોઈએ કે હરિયાળી ક્રાંતિના જનક કોને કહેવામાં આવે છે? તો હરિયાળી ક્રાંતિના જનક છે નોર્મન બોરલોગ। તો હરિયાળી ક્રાંતિનો સૌપ્રથમ પ્રયોગ કરનાર પણ અલગ છે, અને હરિયાળી ક્રાંતિના જનક જે છે તે પણ અલગ છે। ત્યારબાદ આપણે જોઈએ કે આપણને પૂછે કે ભારતની હરિયાળી ક્રાંતિના જનક કોણ છે? તો તે તો આપણને આવડે છે કે MS સ્વામિનાથન। તો MS સ્વામિનાથન આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા। સાથે જ હમણાં ટૂંક સમયમાં જ તેમનું 98 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું છે। તેથી હાલમાં કરંટમાં પણ છે અને ખૂબ ચર્ચામાં પણ છે, અને સાથે ભારતની હરિયાળી ક્રાંતિના જનક કહેવાય છે। તેથી પરીક્ષામાં આનો 1 માર્ક્સ તો ચોક્કસ છે જ। તેથી આ પણ આપણે ખાસ યાદ રાખીશું, અને આગળનો કરંટ અફેર્સનો વિડીયો મૂકેલો છે તેની અંદર MS સ્વામિનાથન વિશે આપણે ડિટેલમાં મૂકેલું છે, તો તે વિડીયો પણ આપણે ખાસ જોઈ લેશું। ત્યારબાદ આપણને અહીંયા આપેલું છે કે ભારતમાં હરિયાળી ક્રાંતિ એ અનાજના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માટે વર્ષ 1965માં શરૂ કરવામાં આવી હતી। એટલે ભારતમાં હરિયાળી ક્રાંતિ ક્યારે ચાલુ કરવામાં આવી હતી તો આપણને પૂછે તો તેનો રાઈટ આન્સર આવે છે કે 1965ની અંદર હરિયાળી ક્રાંતિ ભારતમાં શરૂ કરવામાં આવી હતી। અને સાથે વધારે ડિટેલમાં જો પૂછવું હોય તો પૂછે કે ભારતમાં હરિયાળી ક્રાંતિ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન શરૂ કરવામાં આવી હતી? તો કઈ? તો કે આપણને બધાને ખબર છે કે ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી। તો આ થયું હરિયાળી ક્રાંતિ વિશે સામાન્ય બાબત કે જે આપણને પરીક્ષામાં બેઠું જ પૂછાઈ શકે। સાથે જ તમને સ્ક્રીન ઉપર આપણને દેખાય છે તો શોર્ટમાં તેની હરિયાળી ક્રાંતિ વિશે આપણે માહિતી મૂકી દીધી છે। તો આવી જ રીતના જે મહત્વની ક્રાંતિઓ છે તેના વિશે આપણે વધારે ડિટેલમાં જોશું, અને જે ખાલી આપણને યાદ રાખવા જેવું ફક્ત નામ છે તે આપણે શોર્ટમાં જોઈ અને આગળ વધીશું। તો ત્યારબાદની આપણી એક મહત્વની એવી ક્રાંતિ છે કે જેનું નામ છે કાળી ક્રાંતિ। તો કાળી ક્રાંતિ શેના માટે છે? કે પેટ્રોલિયમ ક્ષેત્રે જાગૃતિ વધારવા અને ઉત્પાદન વધારવા માટે કાળી ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી। તો તેની અંદર આપણે ડિટેલમાં થોડુંક જોઈએ તો અહીં આપણને આપેલું છે કે કાળી ક્રાંતિ, તો તેની અંદર આપણને શોર્ટમાં જ આપેલું છે કે પેટ્રોલિયમનું ઉત્પાદન વધારવા માટે આ ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી। તો આમાં વધારે આપણે ડિટેલમાં કંઈ જોવાનું નથી, તો શોર્ટમાં આપણે આટલું યાદ રાખીશું। તો આ થઈ આપણી કાળી ક્રાંતિ। ત્યારબાદનું એક મહત્વની જોઈએ કે વાદળી અથવા તો નીલી ક્રાંતિ। તો આપણને બધાને ખબર જ છે કે વાદળી અથવા નીલી ક્રાંતિ શેનો તેનો ઉપયોગ થાય છે? કે મત્સ્ય ઉત્પાદન જે કરવામાં આવે છે તેને આપણે વાદળી અથવા તો નીલી ક્રાંતિ તરીકે આપણે ઓળખવામાં આવે છે। તો તેના વિશે આપણે જોઈએ કે નીલી ક્રાંતિ, તો માછલીઓનું ઉત્પાદન વધારવા માટે આ નીલી ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ જોઈએ કે આ ક્રાંતિના જનક કોણ છે? હરિયાળી ક્રાંતિના જનક આપણે જોયા, તો નીલી ક્રાંતિના જનક કોને ગણવામાં આવે છે? કે ડોક્ટર અરુણ કૃષ્ણન। તો આ નીલી ક્રાંતિના જનક તેને ગણવામાં આવે છે। ત્યારબાદ આગળ આપણે જોઈએ કે આ ક્રાંતિ 7મી પંચવર્ષીય યોજના એટલે કે 1985 થી 1990 દરમિયાન શરૂ કરવામાં આવી હતી। તો આગળ આપણે હરિયાળી ક્રાંતિ જોઈ, તે ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન શરૂ થઈ હતી, જ્યારે નીલી ક્રાંતિ કે જે મત્સ્ય ઉત્પાદન ક્ષેત્ર માટે છે તે 7મી પંચવર્ષીય યોજના દરમિયાન શરૂ કરવામાં આવી હતી। અને હાલમાં કરંટમાં જે રિપોર્ટ આવ્યો છે તે અનુસાર સૌથી વધુ મત્સ્ય ઉત્પાદન આંધ્રપ્રદેશની અંદર થાય છે। હાલમાં જ એક લેટેસ્ટ નવો રિપોર્ટ આવેલો છે, જે આપણે કરંટ અફેર્સનો જે વિડીયો છે તેની અંદર આપણે કવર કરી લીધો છે। તેની અંદર મત્સ્ય ઉત્પાદન, ત્યારબાદ છે દૂધ ઉત્પાદન, આવી રીતના અલગ અલગ જે
કૃષિના ક્ષેત્ર લગતા જે ઉત્પાદનો છે તેનો એક રિપોર્ટ આવેલો છે, તે પણ આપણે કરંટ અફેર્સની અંદર મૂકી દીધો છે, તો તે વિડીયો પણ આપણે જોઈ લેશો. તો આ થયું આપણું નીલી ક્રાંતિ વિશે. તો ખાસ આના વિશે આપણે યાદ રાખીશું. ત્યારબાદની એક મહત્વની ક્રાંતિ છે કે ગ્રે ક્રાંતિ. તો ગ્રે ક્રાંતિ શેના માટે છે કે આપણને અહીં આપેલું છે કે ખાતરનું ઉત્પાદન વધારવા માટે ગ્રે ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી. આના વિશે વધારે આપણે ડિટેલમાં જોવાની જરૂર નથી, તેથી આપણે બીજી એક મહત્વની એવી ક્રાંતિ જોઈએ, સિલ્વર અથવા તો રજત ક્રાંતિ. તો સિલ્વર અથવા તો રજત ક્રાંતિ શેના માટે છે તે આપણને ખબર જ છે, અથવા તો અહીં આપણને આપેલું છે કે સિલ્વર અથવા તો રજત ક્રાંતિ ઈંડા માટે આવે છે. તો આ પણ એક મહત્વની ક્રાંતિ છે. તો ચાલો તેને વધારે થોડી ડિટેલમાં જોઈ અને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આપણને આપેલું છે સિલ્વર ક્રાંતિ. તેના વિશે આપણે જોઈએ કે સૌપ્રથમ આ ક્રાંતિના જનક કોને ગણવામાં આવે છે, તો ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે શ્રીમતી ઇન્દિરા ગાંધી છે, તેને આ ક્રાંતિ એટલે કે ઈંડા ઉત્પાદન માટેની સિલ્વર અથવા તો રજત ક્રાંતિના જનક ગણવામાં આવે છે. સાથે જ અન્ય અગત્યની માહિતી આપણે જોઈએ કે ભારત દેશી મરઘાના માંસના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં 5મા સ્થાને છે. કેટલામાં? 5મા સ્થાને છે. ત્યારબાદ જોઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા 2009-10માં એટલે કે 2009 અને 2010માં મરઘા વિકાસ યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ કે ભારતમાં સૌથી વધુ ઈંડાનું ઉત્પાદન કરતા 5 રાજ્યોમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ તથા હરિયાણાનો સમાવેશ થાય છે. એટલે કે સૌથી વધુ તમિલનાડુની અંદર ઈંડાનું ઉત્પાદન સૌથી વધુ કરવામાં આવે છે. તો આપણે આગળ જ હમણાં રિપોર્ટની વાત કરી, તો તે રિપોર્ટની અંદર ઈંડાનું ઉત્પાદન વિશે પણ તેનો સમાવેશ થયેલો છે. તો વિડીયો ખાસ તે પણ આપણે જોઈ લેશું. તો આ થયું સિલ્વર ક્રાંતિ વિશે, અને સાથે આમાં એના જનક અને સાથે આગળ આપણે જોયું તો તે બધાના જનક પણ આપણે સાથે યાદ રાખીશું. ત્યારબાદની એક મહત્વની એવી ક્રાંતિ જોઈએ જેનું નામ છે ગુલાબી ક્રાંતિ. તો ગુલાબી ક્રાંતિ શબ્દનો ઉપયોગ શેના માટે થાય છે કે ઝીંગા ઉત્પાદન વધારવા માટે ગુલાબી ક્રાંતિ શબ્દનો ઉપયોગ થાય છે. તો ગુલાબી ક્રાંતિ ફક્ત ઝીંગા ઉત્પાદન વધારવા માટે છે નહીં, તો તેના સિવાય શેના માટે ગુલાબી ક્રાંતિ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં આપણે સ્ક્રીન ઉપર દેખાય છે કે ગુલાબી ક્રાંતિ, સૌપ્રથમ તો આપણે જોઈએ કે ડુંગળીનું ઉત્પાદન વધારવા માટે પણ ગુલાબી ક્રાંતિનો શબ્દનો પ્રયોગ થાય છે. સાથે આપણે જોયું હતું કે ઝીંગાનું ઉત્પાદન, સાથે આપણે જોઈએ કે ઔષધિ માટે પણ ગુલાબી ક્રાંતિ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. અને ચોથું છે કે ફાર્માસ્યુટિકલનું ઉત્પાદન વધારવા માટે શરૂ કરવામાં આવી હતી. તો આપણને વિધાન સ્વરૂપે પૂછે કે નીચેનામાંથી ગુલાબી ક્રાંતિ શબ્દનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે, તો આપણને 4 વિધાનો આપે કે ડુંગળીનું ઉત્પાદન, ઝીંગાનું ઉત્પાદન વધારવા, ઔષધિ માટે, અને ચોથો આપણને વિધાન આપે કે ફાર્માસ્યુટિકલનું ઉત્પાદન વધારવા માટે. અને નવી પેટર્ન મુજબ આપણને પૂછે કે નીચેનામાંથી કેટલા વિધાનો સત્ય છે, 1, 2, 3 કે 4. તો હવે આપણને આવડે છે કે 4 વિધાનો જે છે, તો આપેલ તમામ વિધાનો સત્ય છે. તો ખાસ આપણે યાદ રાખીશું ગુલાબી ક્રાંતિની અંદર 4: ડુંગળી, ઝીંગા, ઔષધિ અને ફાર્માસ્યુટિકલનું ઉત્પાદન. તો ખાસ આપણે યાદ રાખીશું. ત્યારબાદની એક મહત્વની ખૂબ જ ઉપયોગી અને હમણાં પરીક્ષામાં પૂછાય તેવી ક્રાંતિ કે શ્વેત ક્રાંતિ. તો આના વિશે આપણે બધા જાણતા હશું કે શ્વેત ક્રાંતિનો ઉપયોગ દૂધ ઉત્પાદન માટે કરવામાં આવે છે. તો શ્વેત ક્રાંતિ વિશે આપણે થોડુંક વધારે આપણે ડિટેલમાં જાણવાનો પ્રયત્ન કરીએ. તો આપણને અહીં આપેલું છે. તો સૌપ્રથમ આપણે જાણીએ કે શ્વેત ક્રાંતિના જનક કોને ગણવામાં આવે છે. તો નાના છોકરા પણ જાણે છે કે ડોક્ટર વર્ગીસ કુરિયન આ ક્રાંતિના જનક ગણવામાં આવે છે. સાથે જ આપણે જોઈએ કે વર્ષ 1965માં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે NDDB ની સ્થાપના કરવામાં આવી હતી, કે જેનું મુખ્ય મથક આપણા ગુજરાતમાં આણંદ ખાતે આવેલું છે, તે આપણે બધા જાણીએ છીએ. સાથે આપણે જોઈએ કે ઓપરેશન ફ્લડ, ઘણી વખત આપણે આ શબ્દ સાંભળેલો છે. તો ઓપરેશન ફ્લડ યોજના જે છે તે શેની સાથે સંકળાયેલ છે કે દૂધ સાથે સંકળાયેલ છે, એટલે કે શ્વેત ક્રાંતિ સાથે સંકળાયેલ છે. કે જે ફ્લડ યોજના જે હતી કે ઓપરેશન ફ્લડ, તે 1970માં શરૂ કરવામાં આવી હતી. અને કોના સહયોગથી, તો કે વિશ્વ બેંકના સહયોગથી ફ્લડ યોજના ભારતમાં 1970માં શરૂ કરવામાં આવી હતી. અને હાલમાં જ આપણે જોઈએ કે શ્વેત ક્રાંતિના લીધે ભારતમાં સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરનાર દેશ બન્યો છે. કે હાલમાં ભારત જે છે તે દૂધનું ઉત્પાદન કરનાર સૌથી ફર્સ્ટ એટલે કે સૌથી વધુ ઉત્પાદન કરનાર દેશ ભારત બન્યો છે. અને વિશ્વના આપણે ગણીએ તો વિશ્વના અંદાજે 24% જેટલું દૂધનું ઉત્પાદન ફક્ત ભારત કરે છે. તો આ પણ આપણા માટે એક ગૌરવની વાત કહેવાય છે. તો આ આપણે વાત કરી વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરનારા દેશની. તો ભારતની અંદર સૌથી વધુ દૂધ ઉત્પાદન કયું રાજ્ય કરે છે, તો સામાન્ય રીતે અત્યારની રિપોર્ટ અનુસાર આપણે જોઈએ તો અત્યાર સુધી યુપી જે હતું તે સૌ પ્રથમ ક્રમે રહ્યું હતું, પરંતુ હાલમાં લેટેસ્ટ જે રિપોર્ટ આવેલો છે તે અનુસાર રાજસ્થાન જે છે તે સૌથી પ્રથમ ક્રમે છે. એટલે કે દૂધનું ઉત્પાદન સૌથી વધુ રાજસ્થાનની અંદર થાય છે. આપણને સ્ક્રીન પર દેખાય છે ટોપ 5 મેજર મિલ્ક પ્રોડ્યુસિંગ સ્ટેટ, એટલે કે સૌથી વધુ 5 દૂધનું ઉત્પાદન કરનારા રાજ્યો.
તો પ્રથમ ક્રમે આવે છે રાજસ્થાન 15.05% સાથે, બીજા ક્રમે ઉત્તર પ્રદેશ છે, ત્યારબાદ મધ્યપ્રદેશ અને ગુજરાતનો આવે છે ક્રમ ચોથો, અને 5મા નંબરે આવે છે આંધ્રપ્રદેશ. તો આમાં પ્રથમ ક્રમ આપણે ખાસ યાદ રાખીશું. બીજા નંબર ઉપર આવે છે યુપી. તો નવું જે આપણે રિપોર્ટ આવ્યો છે તે ખાસ આપણે જોઈ લેવો. તો હવે શ્વેત ક્રાંતિના જે જનક વર્ગીસ કુરિયન ઓળખાય છે, તો વર્ગીસ કુરિયન વિશે થોડીક સામાન્ય માહિતી વિશે આપણે જોઈ લઈએ, કારણ કે હમણાં જ દૂધ દિવસ, વિશ્વ દૂધ દિવસ ગયો છે, તો કરંટમાં પણ છે, તો સાથે આપણે તેના વિશે કરંટની 2 વાત આપણે જોઈ લઈએ. તો અહીં આપણને વર્ગીસ કુરિયન વિશે સામાન્ય પરીક્ષાલક્ષી માહિતી આપી છે, તેના વિશે આપણે જોઈએ કે વર્ષ 1921ની 26 નવેમ્બરે કેરળના કોઝિકોડ ખાતે તેમનો જન્મ થયો હતો. ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે કે હાલમાં જ 26 નવેમ્બર ગઈ છે, તો ત્યારે રાષ્ટ્રીય દૂધ દિવસ પણ ઉજવવામાં આવ્યો હતો. તો દૂધ દિવસ ક્યારે આવે છે, તો તે પણ આપણે સાથે યાદ રાખીશું કે વર્ગીસ કુરિયનના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે તે NDDB અને IRMA એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદની સ્થાપના તેમણે કરી હતી. કોણે? વર્ગીસ કુરિયને. અને સાથે જ તેઓ ભારતના મિલ્કમેન તરીકે પણ તે જાણીતા છે. તો ખાસ પણ આપણે તે પણ સાથે આપણે ખાસ યાદ રાખીશું. અને તેની એક આત્મકથા તેમણે લખેલી છે, જેનું નામ છે I Too Had a Dream. તો આ તેમની આત્મકથાનું નામ પણ છે. તો આ આપણે સંપૂર્ણ શ્વેત ક્રાંતિ વિશે આપણે જોયું અને વિચાર્યું. તો ત્યારબાદ આપણે એક મહત્વની ક્રાંતિ જોઈએ કે સોનેરી અથવા તો ગોલ્ડન ક્રાંતિ. તો ગોલ્ડન અથવા તો સોનેરી ક્રાંતિ શબ્દનો ઉપયોગ શેના માટે થાય છે? કે બાગાયતી, મધ અથવા તો ફળ પાકના ઉત્પાદન માટે સોનેરી અથવા તો ગોલ્ડન ક્રાંતિનો ઉપયોગ થાય છે. તો તેના વિશે થોડું વધારે જાણવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આપણને આપેલું છે કે આ ક્રાંતિના જનક નિરપક ટુટેજ હતા. કે ગોલ્ડન ક્રાંતિ છે તેના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? કે નિરપક ટુટેજને. અને આ ક્રાંતિ ભારતમાં 1991 થી 2003 સુધી ચાલી હતી. તો આ થઈ આપણી ગોલ્ડન ક્રાંતિ. તો હવે આપણે જોઈએ 23 ગોલ્ડન ફાઇબર ક્રાંતિ વિશે. તો શણના ઉત્પાદન માટે ગોલ્ડન ફાઇબર ક્રાંતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો ગોલ્ડન ફાઇબર ક્રાંતિ શું છે તેના વિશે થોડું વધારે જાણવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આપણને આપેલું છે કે ભારતના સ્વર્ણિમ તંતુ તરીકે શણની ગણના થાય છે. એટલે કે શણ છે તે ભારતીય સ્વર્ણ તંતુ ગણાય છે. ત્યારબાદ આપેલું છે કે શણના તંતુઓ સૌથી લાંબા અને વ્યાપારિક તંતુઓ ગણાય છે. અને સૌથી વધુ શણનું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે. તો ભારતમાં સૌથી વધુ શણનું ઉત્પાદન આપણને પૂછે ક્યાં થાય છે, તો પશ્ચિમ બંગાળમાં થાય છે. તો આ થયું આપણું ગોલ્ડન ફાઇબર વિશે. હવે આપણે જોઈએ કે લાલ ક્રાંતિ. તો લાલ ક્રાંતિ તો આપણને બધાને આવડે છે કે માંસ અને ટમેટાના ઉત્પાદન માટે લાલ ક્રાંતિ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેના વિશે સામાન્ય માહિતી જે છે તેના વિશે આપણે હવે જોઈ લઈએ. લાલ ક્રાંતિ તો માંસનું ઉત્પાદન અને ટમેટાનું ઉત્પાદન વધારવા માટે શરૂ કરવામાં આવી હતી. અને આ ક્રાંતિના જનક વિશાલ તિવારી હતા. એટલે લાલ ક્રાંતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે વિશાલ તિવારીને ઓળખવામાં આવે છે. તો આ થઈ આપણી લાલ ક્રાંતિ. હવે આપણે જોઈશું પીળી ક્રાંતિ. તો શેના માટે? તો કે તેલીબિયાના ઉત્પાદન માટે પીળી ક્રાંતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો પીળી ક્રાંતિમાં આપણે જોઈએ તેલીબિયાનું ઉત્પાદન વધારવા માટે આ શરૂ કરવામાં આવી હતી. અને આ ક્રાંતિના જનક સામ પિત્રોડા હતા. એટલે કે પીળી ક્રાંતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? સામ પિત્રોડાને. અને સૌપ્રથમ પીળી ક્રાંતિ સરસવના ઉત્પાદન માટે કરવામાં આવી હતી. તો વધારે ડિટેલમાં આપણને પૂછે કે તેલીબિયામાં સૌથી પ્રથમ પીળી ક્રાંતિ કોના ઉત્પાદન માટે શરૂ કરવામાં આવી હતી? તો આપણો રાઈટ આન્સર આવે છે કે સરસવ માટે, કે સરસવના ઉત્પાદન માટે કરવામાં આવી હતી. તો આ થઈ આપણી પીળી ક્રાંતિ. હવે આગળ આપણે જોઈએ સિલ્વર ફાઇબર ક્રાંતિ. તો આપણને નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે કપાસના ઉત્પાદન વધારવા માટે સિલ્વર ફાઇબર ક્રાંતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો સિલ્વર ફાઇબર ક્રાંતિ વિશે આપણે જોઈએ. આગળ જ આપણે જોયું તેમ કે કપાસનું ઉત્પાદન વધારવા માટે આ ક્રાંતિ શરૂ કરવામાં આવી હતી. અને બીજું જોઈએ કે કપાસને ઉજળું સોનું કે સફેદ સોનું તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સૌથી વધુ કપાસનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. એટલે કે ઓલ ઓવર ભારતની અંદર જોઈએ તો કપાસનું ઉત્પાદન સૌથી વધુ ગુજરાતની અંદર થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ ગોળ ક્રાંતિ. તો ગોળ ક્રાંતિ આપણને બધાને ખબર છે કે બટાકાના ઉત્પાદન વધારવા માટે ગોળ ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી. તો ગોળ ક્રાંતિ વિશે આપણે થોડું વધારે પરીક્ષાલક્ષી માહિતી જોઈએ. તો બટાકાનું ઉત્પાદન વધારવા માટે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આપણે જોઈએ કે ગુજરાતમાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠાના ડીસા ખાતે થાય છે. એ પણ આપણને બધાને ખબર છે. અને સાથે જ ત્યાં સૌથી વધુ ઉત્પાદન થાય છે, તેથી બટાકા સંશોધન કેન્દ્ર પણ બનાસકાંઠાના ડીસા ખાતે આવેલું છે. તો આ થઈ ગોળ ક્રાંતિ વિશે. ત્યારબાદ આપણે હવે જોઈએ કે સદાબહાર ક્રાંતિ. કે સદાબહાર ક્રાંતિ છે તે શેના માટે ઉપયોગ થાય છે? કે જૈવિક ખેતીને પ્રોત્સાહન માટે સદાબહાર ક્રાંતિનો ઉપયોગ કરવામાં આવે છે.
તેની અંદર આપણે જોઈએ કે આ ક્રાંતિ જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા તથા ખેડૂતોને પાકનું યોગ્ય મૂલ્ય આપવા માટે શરૂ કરવામાં આવી હતી. તો આ થઈ આપણી સદાબહાર ક્રાંતિ વિશે, ખાસ આપણે તેના વિશે યાદ રાખીશું. ત્યારબાદ એવી મહત્વની ક્રાંતિ આપણે જોઈએ કે સેફ્રોન ક્રાંતિ. તો સેફ્રોન ક્રાંતિ શેના માટે તેનો ઉપયોગ થાય છે કે કેસરનું ઉત્પાદન વધારવા માટે સેફ્રોન ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી. તો સેફ્રોન ક્રાંતિ વિશે આપણે થોડીક પરીક્ષાલક્ષી માહિતી છે તે આપણે જોઈએ. તો અહીં આપણને આપેલું છે કે કેસરનું ઉત્પાદન વધારવા માટે શરૂ કરવામાં આવી હતી અને સૌથી વધુ કેસરનું ઉત્પાદન ક્યાં થાય છે? તો બધાને ખબર જ છે કે જમ્મુ કાશ્મીરની અંદર સૌથી વધુ ઉત્પાદન થાય છે. તો ખાસ યાદ રાખીશું, સેફ્રોન ક્રાંતિ કેના માટે? કેસરનું ઉત્પાદન વધારવા માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણને આપેલી છે કે બદામી ક્રાંતિ. તો બદામી ક્રાંતિ શેના માટે? કે મસાલાના ઉત્પાદન વધારવા માટે બદામી ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી. તો અહીં પણ આપણને આપેલું છે કે મસાલાનું ઉત્પાદન વધારવા માટે બદામી ક્રાંતિ શરૂ કરવામાં આવી હતી. તો ખાસ યાદ રાખીશું, બદામી ક્રાંતિ શેના માટે? કે મસાલાનું ઉત્પાદન વધારવા માટે બદામી ક્રાંતિ. ત્યારબાદ એવી મહત્વની ક્રાંતિ છે કે ઇન્દ્રધનુષ ક્રાંતિ. શેના માટે? કે કૃષિના દરેક ક્ષેત્રના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય તેના માટે ઇન્દ્રધનુષ ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી. અને તેમાં જ આપણને આપેલું છે કે આ ક્રાંતિ કૃષિના દરેક ક્ષેત્રોમાં ઉત્પાદનમાં વૃદ્ધિ થાય તે માટે શરૂ કરવામાં આવી હતી. તો ઇન્દ્રધનુષ ક્રાંતિ વિશે પણ આપણે ખાસ યાદ રાખીશું. બધી જ ક્રાંતિ આપણા માટે ખૂબ જ અગત્યની છે. ઓછામાં ઓછી એક ક્રાંતિ તો આપણને પરીક્ષામાં 100% પૂછાશે. ત્યારબાદ આપણે જોઈએ કે મૂક ક્રાંતિ. તો આ મૂક ક્રાંતિ શું છે? કે મોટા અનાજના દાણાના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય તે માટે મૂક ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું. મૂક ક્રાંતિ છે મોટા અનાજના દાણાના ઉત્પાદનમાં વૃદ્ધિ માટે. ત્યારબાદ આપણે જોઈએ કે કૃષ્ણ ક્રાંતિ. તો કૃષ્ણ ક્રાંતિ શું છે? કે બાયોડીઝલના ઉત્પાદન વધારવા માટે કૃષ્ણ ક્રાંતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેની અંદર આપણે જોઈએ બાયોડીઝલના ઉત્પાદન વપરાશ માટે. તો બાયોડીઝલ છે તેના ઉત્પાદન તેમજ વપરાશ તેનો કઈ રીતના યોગ્ય રીતના થાય તેના માટે કૃષ્ણ ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી. તો ખાસ આપણે યાદ રાખીશું, કૃષ્ણ ક્રાંતિ બાયોડીઝલના ઉત્પાદન તેમજ વપરાશ માટે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આપણી છે અમૃત ક્રાંતિ. તો અમૃત ક્રાંતિ શું છે? તો અમૃત આપણે કોને કહીએ? પાણી. તો પાણી ક્યાં આવે? નદીમાં. તો નદી પરિયોજના માટે અમૃત ક્રાંતિ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું, અમૃત ક્રાંતિ છે નદી પરિયોજના માટે. ત્યારબાદની એક મહત્વની ક્રાંતિ છે જેનું નામ છે ઘૂસર ક્રાંતિ. તો ઘૂસર ક્રાંતિ શેના માટે વપરાય છે? કે સિમેન્ટ ઉત્પાદન વધારવા માટે ઘૂસર ક્રાંતિની શરૂ કરવામાં આવી હતી. તો ખાસ યાદ રાખીશું, ઘૂસર ક્રાંતિ શબ્દ શેના સાથે સંકળાયેલ છે? કે સિમેન્ટ ઉત્પાદન સાથે. ત્યારબાદ આવ્યું છે કે સૂર્યોદય ક્રાંતિ. તો સૂર્યોદય ક્રાંતિ શું છે? કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગના વિકાસ માટે સૂર્યોદય ક્રાંતિ. આપણે આ રીતના યાદ રાખી શકીએ, ઇલેક્ટ્રોનિક તેમાં બલ્બ ચાલુ થાય તો શું થાય? કે સૂર્યોદય. સૂર્ય જાગે એટલે અંજવાળો થાય, બલ્બથી અંજવાળો થાય તો ઇલેક્ટ્રોનિક, તો સૂર્યોદય ક્રાંતિ. તો આવી રીતના પણ આપણે આપણી રીતના સેટ કરી યાદ રાખી શકીએ. ત્યારબાદ છે ગ્રીન ગોલ્ડ ક્રાંતિ. તો નામ ઉપરથી છે કે ચાના ઉત્પાદન વધારવા માટે ગ્રીન ગોલ્ડ ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી. તો આ પણ યાદ રહી જાય એવું છે કે ગ્રીન ટી આપણે પીતા હોઈએ છીએ ઘણી વખત, તો ચા ઉત્પાદન માટે ગ્રીન ગોલ્ડ ક્રાંતિ. ત્યારબાદ છે કે સૌથી વધુ ચાનું ઉત્પાદન અસમ રાજ્યમાં થાય છે. તો આ ફેક્ટ પણ આપણે સાથે યાદ રાખીશું કે ચાનું સૌથી ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે? તો કે અસમ રાજ્યમાં સૌથી વધુ તેનું ઉત્પાદન થાય છે. કે ગ્રીન ગોલ્ડ ક્રાંતિ ચા સાથે સંકળાયેલ છે. ત્યારબાદ આપણે જોઈએ ખાખી ક્રાંતિ, કે ચામડાના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય તે માટે ખાખી ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી. તો ચામડાના ઉત્પાદન માટે ખાખી ક્રાંતિ, પોલીસ કોન્સ્ટેબલ કે ફોરેસ્ટની ભરતી માટે ખાખી ક્રાંતિનો શબ્દનો ઉપયોગ થતો નથી. તો ખાસ યાદ રાખીશું. ત્યારબાદ તેમાં જ આપણે જોઈએ કે ચામડાનું સૌથી વધુ ઉત્પાદન તમિલનાડુ રાજ્યમાં થાય છે. તો હાલમાં કરંટમાં જે રિપોર્ટ આવ્યો તે અનુસાર આપણે જોઈએ તો તમિલનાડુ રાજ્યમાં સૌથી વધુ ચામડાનું ઉત્પાદન નોંધાયેલું હતું. તો ખાસ આપણે યાદ રાખીશું, ખાખી ક્રાંતિ ચામડાનું ઉત્પાદન વધારવા માટે અને ચામડાનું સૌથી વધુ ઉત્પાદન તમિલનાડુ રાજ્યમાં થાય છે. ત્યારબાદ એક અગત્યની ક્રાંતિ જોઈએ કે પરામની ક્રાંતિ. તો પરામની ક્રાંતિ શબ્દનો ઉપયોગ શેના માટે થાય છે? કે ભીંડાના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય તે માટે પરામની ક્રાંતિ શરૂઆત કરવામાં આવી હતી. અને સાથે જ આપણને યાદ રહી જાય અને આપણને વાંચવામાં પણ ઈઝી રહે તે માટે જે ક્રાંતિ હોય છે તેની સાથે તેના ફોટા આપણે સાથે જ રાખી દીધા છે, જેનાથી આપણને યાદ રાખવામાં એકદમ સરળતા રહે, જેનાથી આપણને કદાચ લાંબા સમય સુધી આપણને ભૂલાય જ નહીં. તો આ થયું આપણું પરામની ક્રાંતિ. ત્યારબાદ આપણે જોઈએ હરિત સોના ક્રાંતિ. તો હરિત સોના ક્રાંતિ જે છે તે શેના માટે શરૂ થઈ હતી? કે વાંસના ઉત્પાદન વધારવા માટે હરિત સોના ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી. અને તેની જ અંદર આપણે થોડીક વધારે માહિતી જોઈએ તો વાંસનો સમાવેશ ઘાસમાં થાય છે. ત્યારબાદ ક્યારથી થયો હતો, કયા એક્ટ હેઠળ થયો હતો તે આપણને બધી ખબર જ છે, આગળની પરીક્ષામાં પણ એક બે વખત પૂછાયેલું છે. ત્યારબાદ તેમાં જોઈએ કે વિશ્વમાં વાંસના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે છે.
તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું. તો આ થયું હરિત સોના ક્રાંતિ. ખાસ યાદ રાખીશું કે વાંસના ઉત્પાદન વધારવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે મીઠી ક્રાંતિ. તો મીઠી ક્રાંતિ શેના માટે? કે નામ જેવું જ ગુણ છે કે મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા માટે મીઠી ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી. અને સાથે જ આપણે કલ્ચરમાં જોઈએ તો એપી કલ્ચર, મધમાખી ઉછેરને આપણે એપી કલ્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે અને સાથે મીઠી ક્રાંતિ તરીકે પણ તેને ઉપયોગ તેનો કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રોટીન ક્રાંતિ. તો આ શું છે પ્રોટીન ક્રાંતિ? આ તો નવું આવ્યું. તો શું છે જોઈએ કે ટેકનોલોજી સંચાલિત બીજી હરિયાળી ક્રાંતિના રૂપમાં આ શરૂ કરવામાં આવ્યો હતો. શું? પ્રોટીન ક્રાંતિ. તો આ પ્રોટીન ક્રાંતિ વિશે આપણે થોડીક વધારે માહિતી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. તો અહીં સૌપ્રથમ આપણને આપેલું છે કે આ શબ્દ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આપવામાં આવ્યો હતો. કયો શબ્દ? કે પ્રોટીન ક્રાંતિ. તો ખાસ આપણે યાદ રાખીશું. અને આ શબ્દનો ઉપયોગ ટેકનોલોજી સંચાલિત બીજી હરિયાળી ક્રાંતિના રૂપમાં કરવામાં આવ્યો હતો. હાલમાં જ MS સ્વામીનાથન કે જે હરિયાળી ક્રાંતિના પિતા ગણવામાં આવે છે તેનું નિધન થયેલું છે, કરંટમાં છે. તેથી કદાચ તેની સાથે પ્રોટીન ક્રાંતિ વિશે પણ આપણને પૂછી શકે. તો ખાસ આપણે આને એ પણ સાથે યાદ રાખીશું. તો આ થઈ આપણે વિવિધ ક્રાંતિઓ વિશે કે જે પરીક્ષામાં આપણને ઓછામાં ઓછા 1-2 પ્રશ્નો દર વખતે પૂછાય છે અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તેના વિશે આપણે બધી માહિતી મેળવી. સાથે જ એક અગત્યની વસ્તુ હજી બાકી છે કે આગળ આપણે ઘણા બધા હરિયાળી ક્રાંતિ છે, શ્વેત ક્રાંતિ છે, તે બધાના જનક વિશે આપણે જાણ્યો. તો આની સિવાયના હજી ઘણા બધા ભારતીય વિવિધ ક્રાંતિઓ છે તેના જનક વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આપણને સ્ક્રીન ઉપર દેખાય છે તે મુજબ જોઈએ તો સૌપ્રથમ છે વિશાલ તિવારી. તો શેના જનક છે? કે લાલ ક્રાંતિના જનક વિશાલ તિવારીને ગણવામાં આવે છે. ત્યારબાદ છે MS સ્વામીનાથન, તે આપણે આગળ જોયું, હરિત ક્રાંતિના પિતા. ત્યારબાદ છે વર્ગીસ કુરિયન, તે છે શ્વેત ક્રાંતિના જનક. ત્યારબાદ આગળ આપણને આપેલું છે કે અરુણ કૃષ્ણન. શેના છે? કે વાદળી ક્રાંતિના જનક તરીકે અરુણ કૃષ્ણનને ગણવામાં આવે છે. ત્યારબાદ છે નિરફાખ તુતાશ, કે સુવર્ણ ક્રાંતિના જનક ગણવામાં આવે છે. ત્યારબાદ છે ઇન્દિરા ગાંધી, કે સિલ્વર ક્રાંતિના જનક તરીકે ગણવામાં આવે છે. ત્યારબાદ છે સામ પિત્રોડા, આગળ આપણે જોયું કે પીળી ક્રાંતિના જનક તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે ગુલાબી ક્રાંતિ, કે દુર્ગેશ પટેલ છે તે ગુલાબી ક્રાંતિના જનક તરીકે તેને ઓળખવામાં આવે છે. અને છેલ્લે આપણે જોઈએ કે હીરાલાલ ચૌધરી, કે બ્રાઉન ક્રાંતિ જે છે તેના જનક તરીકે હીરાલાલ ચૌધરીને ગણવામાં આવે છે. તો વિવિધ ક્રાંતિઓ અને તેના જનક વિશે પણ આપણે જોઈએ અને સાથે મહત્વની જે ભારતની ક્રાંતિઓ છે તેના વિશે પણ આપણે આગળ જોયું. તો આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને સંપૂર્ણ ગમ્યો હશે, તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી થશે. અને સાથે જ ફોરેસ્ટ ગાર્ડ કે અન્ય ગમે તે પરીક્ષામાં ક્રાંતિઓ વિશે પ્રશ્ન પૂછે તો આની બહારની ક્રાંતિ આવશે નહીં અને આની બહારનો પ્રશ્ન પણ નહીં આવે. તો 100% આપણે સંપૂર્ણ કવર કરવાનો પ્રયત્ન પણ કરેલો છે. સાથે જે મહત્વની માહિતી છે કે જે પરીક્ષામાં આડકતી રીતે પણ આપણને પૂછાઈ શકે તે માહિતી પણ આપણે સરળ રીતના આપવાનો પ્રયત્ન કરેલો છે. તો જો વિડીયો તમને ગમ્યો હોય, તમને ઉપયોગી થયો હોય અને પરીક્ષામાં તમને જો ઉપયોગી થાય એવું લાગતું હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો. અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો જલ્દીથી એક સરસ મજાના નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ.